દીદી હું આને લઉં. હા એ મારી ઢીંગલી, તને ખબર છે તું કોની પાસે આવી છે? તારી માસી પાસે. ઇડિયટ માસી. ઇડિયટ માસી. એ તો મારું પ્રમોશન કરી નાખ્યું, મને માસી બનાવી દીધી. કેસર, તને ખબર છે તું અત્યારે મારી દીકરીને રમાડી રહી છે ને, એ કદાચ ના રમાડી શકી હોત જો હર્ષવર્ધનસિંહજી અહીંયા ના આવ્યા હોત. એમણે મારી બાળકીનો જીવ બચાવ્યો છે. એને જ્યારે સમજણી થશે ને ત્યારે હું એને કહીશ કે ભલે મેં તને જન્મ આપ્યો હોય, પણ આ દુનિયામાં જો તું જીવી રહી છે ને તો માત્ર ને માત્ર તારા હર્ષવર્ધન માસાજીને લીધે. એટલે જ્યારે જ્યારે ભગવાન સામે માથું નમાવે ને ત્યારે ત્યારે તારા હર્ષવર્ધન માસાજીનું નામ લઈને નમાવજે. ગોપી, હું અહીંયા પાર્કિંગમાં આવી ગઈ છું. તું ક્યાં છે? સારું, હું આગળ આવું છું. હા. લોકો કહે છે કે આપણા લગ્ન ગેરકાયદેસર ખોટા છે. એ વાત સાચી જ છે, પણ એ વખતની મારી ફિલિંગ્સ, મારી લાગણીઓ એ ખોટી નથી. પણ હજી એ ફિલિંગ્સ એવી ને એવી રહેશે એની હું કોઈ ગેરંટી નથી આપી શકતો. આપણે એટલી ગેરંટી આપું છું કે જે ઘરમાં તું લગ્ન કરીને આવી છે એ ઘરના દરવાજા તારી માટે હંમેશા ખુલ્લા છે ને ખુલ્લા જ રહેશે. હું તને કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી કરતો કે તું રાજગઢ પાછી આવી જા, પણ અત્યારે અનેરી બહેન અને તારા મમ્મી બહુ જ ટેન્શનમાં છે. એમને ખબર પડશે કે તું ઘર છોડીને આવી ગઈ છે તો એ લોકો બહુ જ દુઃખી થઈ જશે. એટલે અનેરી બહેન અને તારી મમ્મીનું ટેન્શન ના વધે, એ વધારે દુઃખી ના થાય, એટલા માટે તું રાજગઢ પાછી આવી જા. કારણ કે તારા પરિવાર માટે સારું છે. અને મારી ડૉક્ટર સાથે વાત થઈ છે, અનેરી બેન અને બાળક બંને એકદમ હેલ્ધી છે. એટલે હું ઘરે પાછો જઉં છું, તો તારે પણ મારી સાથે આવવું હોય તો આવી શકે છે. બાકી એજ્યુકેશન આવી ગયા હર્ષવર્ધન?
ઘરનું શુદ્ધિકરણ કરીએ છીએ, બદીઓ દૂર કરીએ છીએ. એક બદી તો નરકમાં પણ પહોંચી ગઈ હશે. તમારા કર્મો જ તમને અહીંયા પાછા ખેંચી લાવ્યા. બાકી અમને નહોતું લાગતું કે તમે પાછા આવશો. અમે તો તમને મુક્તિનો માર્ગ પણ બતાવ્યો હતો. ગુરુજી કહે છે કે તમારે તમારા કર્મોની પીડા હજી ભોગવવી પડશે. તમને જલ્દી મુક્તિ નહીં મળે. મોટાભાઈ, તમે શેની વાત કરો છો? આ આધ્યાત્મિક વાત છે હર્ષવર્ધન, તમને નહીં સમજાય. તમે જઈને આરામ કરો. આ ઘર પર આવનાર દરેક સંકટ સામે તમારા મોટા ભાઈ પહાડની જેમ ઊભા છે. છોકરી અમને રાવણની યાદ અપાવે છે. એક માથું કાપો એટલે બીજું માથું સામે આવીને ઊભું રહે. એ છોકરીએ આ ઘરમાંથી જાય એમાં જ આપણા બધાનું ભલું હતું ને, છતાં પણ એ છોકરી શું કામ પાછી આવી? ખબર નહીં હર્ષવર્ધન ભાઈ ઉપર એ છોકરીએ શું જાદુ કરી નાખ્યો છે. જેણે ઘરની આબરૂ કાઢી એને ઘરમાં પાછા લાવવાની શી જરૂર હતી? હવે એ બધું જવા દો, પહેલા અમને એ કહો કે હવે આ લગ્નનું સ્ટેટસ શું છે? આટલા બધા સવાલ, સવાલ પર સવાલ, સવાલ પર સવાલ. તમારા બધા સવાલનો એક જ જવાબ છે. સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળે છે. તમને ટૂંક સમયમાં બધી ખબર પડી જશે. તો આવું છે એમ જ ને? ફરીથી આવું જોવું પડશે એવું વિચાર્યું નહોતું અમે. હર્ષવર્ધન, આ બધું કરવું જરૂરી છે? હા, આ જરૂર છે. ઓકે, ઠીક છે, જેવી તમારી મરજી. અમે તમારી સાથે એક અગત્યની વાત કરવા માટે આવ્યા છીએ. અમે જાણીએ છીએ કે અમે જે વાત કરીશું એ તમને પસંદ નહીં પડે, છતાં પણ પૂછવું જરૂરી છે. એટલે તમે શાંતિથી વિચારીને આનો જવાબ આપજો. આપણે બધા સાથે મળીને ભેગા થઈને આનો નિર્ણય લઈશું. હર્ષવર્ધન, તમારા અને કેસરના સંબંધનું શું કરવાનું છે?
ક્યાં સુધી આમ દ્વિધામાં રહેશો તમે? જોકે તમારા લગ્ન કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર છે. તમે બંને સારી રીતે જાણો છો આ વાતને. અને આ વિષયમાં અમે અમારા વિચારો તમારી ઉપર નહીં થોપીએ. આમાં જે કંઈ નિર્ણય હશે એ માત્ર ને માત્ર તમારો હશે. રહી વાત અમારી ને આપણા પરિવારની, તો કેસરનું ચેપ્ટર આપણા પરિવાર માટે ક્લોઝ થઈ ગયું છે. કોઈના જવાથી કોઈનું જીવન અટકી નથી જતું હર્ષવર્ધન. શું ખબર આગળ જતા ભવિષ્યમાં કોઈ જીવનસાથી તમારી રાહ જોઈ રહ્યું હોય? યુ નેવર નો. પણ કેસર હવે આ પરિવારનો ભાગ ક્યારેય નહીં બની શકે. જો કે અંતિમ નિર્ણય તમારો જ રહેશે, માત્ર ને માત્ર તમારો. પ્રમોદ, ઘરના બાકીના સભ્યો ક્યાં છે? પ્રમોદ, અમારું જમવાનું અમારી રૂમમાં મોકલાવી દેજો. મોટી બેન, આપણે બધા અહીંયા સાથે જમીએ તો? તમે સાંભળ્યું ને? અમે પ્રમોદને જમવાનું અમારી રૂમમાં મોકલાવાનું કહ્યું છે. બેન, મેં સાંભળ્યું, પણ હું ઈચ્છું છું કે તમે એકલા એકલા રૂમમાં નહીં, પણ એ બધાની સાથે જમો. એની કોઈ જરૂર નથી. મોટી બેન, મને ખબર છે કે તમે મારાથી ગુસ્સે છો અને તમને મારા પર ગુસ્સે થવાનો પૂરેપૂરો અધિકાર છે. તમારે મારા પર જેટલો ગુસ્સો કરવો હોય ને એટલો કરી લો, પણ અત્યારે મારી સાથે બેસીને થોડુંક જમી લો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ. બાકીના સભ્ય આવ્યા કે નહીં? અમારે નથી જમવું. શું થયું વેદિકા બહુ? ખુરશી ખૂંચી કે પછી પેટમાં દુખ્યું? આમ પણ અમે સાંજે નથી જમ્યું. આ તો એમણે આગ્રહ કર્યો એટલા માટે જમવા આવ્યા છે. પણ આની સાથે જમવા બેસવા કરતાં અમે ભૂખ્યા રહેવાનું વધારે પસંદ કરીશું. વેદિકા બહુ, અન્નનું અપમાન ના કરાય. ચૂપચાપ બેસીને જમી લો. બેબી માસી, તમને અમને વઢવાનો હક છે, પણ અમારી સાથે જબરજસ્તી કરવાનો હક નથી. આમની સાથે જમવા કરતાં અમે ઝેર પીવાનું વધારે પસંદ કરીશું. અને અમે આમની સાથે જમવા નહીં બેસીએ એ અમારો ફાઇનલ ડિસિઝન છે. અને બેબી માસી, અમે તો તમારી બહુ વાર્તાઓ સાંભળી હતી કે તમે આ પરિવાર, આ ઘર માટે તમને બહુ લાગણી છે, પ્રેમ છે, માન છે, પણ તમારું બિહેવિયર તો કંઈક અલગ જ બતાવે છે. જે છોકરીના લીધે આ પરિવારનું માન ગયું, જેના લીધે આપણા પરિવારને અપમાન સહન કરવું પડ્યું, એ છોકરીને તમે તમારા હાથે થાળી પીરસો છો અને અમારા સાસુમાની સામે બેસાડો છો. પ્રમોદ, અમારું જમવાનું અમારી રૂમમાં મોકલાવી દો. મોટી બેન, મોટી બેન, મોટી બેન, મોટી બેન. તારું આંખ, નાક, કાન બધું જ ખુલ્લું છે ને? આજુબાજુ જે કંઈ પણ થઈ રહ્યું છે એ સમજાય છે ને તને? હા, નફટ છે તું. શું કહ્યું તું તે અમને? કે અમે આ ઘરના બધા જ પરિવારને એક કરવા માંગીએ છીએ. કરી દીધા એક? એક તો ના કર્યા, બધાને છૂટા કરી દીધા. તારા લીધે આ પરિવારની ખુશી ઉપર ગ્રહણ લાગ્યું છે અને એ વાત તું હંમેશા યાદ રાખજે.
ગમે તે રીતે દિવ્યકુમારને જેલમાંથી છોડાવવાના છે. રમેશભાઈને કહી દો કે એમની આવડત એક્સપિરિયન્સ બધું જ કામ પર લગાવી દે, પણ દિવ્યકુમાર જેલમાંથી બહાર આવવા જોઈએ. પણ ઉમેશભાઈ તો મોટા શેઠના વકીલ છે ને. દશરથ કાકા એ મોટાભાઈના વકીલ નથી, આપણા પરિવારના વકીલ છે, એટલે હું કહું ને એટલું કરો. ગમે તે સંજોગોમાં દિવ્યકુમારને જેલમાંથી બહાર કઢાવો. સારું, હું ઉમેશભાઈ સાથે વાત કરી લઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. શું કામ આવે છે? હું તમારા માટે જમવાનું લઈને આવી છું. આ બધા કામ માટે ઘરના નોકરો છે ને? એમ જ સમજી લો કે હું પણ એમાંની જ એક છું. તમે પ્લીઝ જમી લો. મારા તરફથી ફાઇનલ શું? કે હવેથી હું જ્યારે જમવા બેસું ને ત્યારે પહેલો કોલિયો તું જ મને ખવડાવીશ. તું જમી? સારું, મૂકી દે. ઈચ્છા થશે તો જમી લઈશ. કોઈના જવાથી કોઈનું જીવન અટકી નથી જતું હર્ષવર્ધન. શું ખબર આગળ જતા ભવિષ્યમાં કોઈ જીવનસાથી તમારી રાહ જોઈ રહ્યું હોય? યુ નેવર નો. પણ કેસર હવે આ પરિવારનો ભાગ ક્યારેય નહીં બની શકે. મારા તરફથી ફાઇનલ શું? કે હવેથી હું જ્યારે જમવા બેસું ને ત્યારે પહેલો કોલિયો તું જ મને ખવડાવીશ. અમરબા જલ્દી બહાર ચાલો. શું થયું સવાર સવારમાં? નાના શેઠ, શું થયું હર્ષવર્ધનને? તમે જલ્દી બહાર ચાલો. હર્ષ, પ્રમોદ, ઘરમાં બીજા નોકરો છે કે નહીં? હર્ષવર્ધન, શું કરી રહ્યા છો? લાવો, અમને આપી દો, કહું છું. ગાંડા થઈ ગયા છો કે શું તમે? હા બા, ગાંડો થઈ ગયો છે. માણસ પાસે કંઈ કામ ના હોય એટલે ગાંડો થઈ જાય છે. તો મારી પાસે પણ કંઈ કામ નથી એટલે હું ગાંડો થઈ ગયો. હા બેટા, પણ બા તમે પેલી કહેવત તો સાંભળી છે ને, ખાલી મગજ શૈતાનનું ઘર. અને રાત્રે ઊંઘ નથી આવતી, વાંચવામાં પણ મન નથી લાગતું. આખો દિવસ ઘરમાં એકલો આમ તેમ ફર્યા કરું છું. બા મેં નક્કી કર્યું છે કે હું કંઈક કામ કરીશ. બા લાવો, એકદમ બા હું એકદમ સાફ કરી દઈશ, એકદમ ચોખ્ખું કરી દઈશ. પ્લીઝ મને પ્લીઝ, તારી પાસે બીજા કામ છે, મને આ કરી લેવા. ના શેઠ, પ્લીઝ છોડી દો. હર્ષ, છોડો કહું છું. મૂકી દો કહું છું. આ મૂકી દો. બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. પ્લીઝ બેટા, પ્લીઝ શાંતિ જાઓ. હર્ષ, શાંતિ જાઓ. બેટા કહેતા હોય તો તમને હાથ જોડું, તમારા પગે પડું, પણ પ્લીઝ નથી સહન થતું દીકરા. હવે હાથ આવી ગઈ છે સહન શક્તિની. આપણા બધાના જીવનમાં બહુ જ મુશ્કેલીઓ છે બેટા. વધારો ના કરો તમે. શાંત થઈ જાઓ બેટા, શાંત થઈ જાઓ. તમે જ કહું, શું કરું?